તો ટ્રક ડ્રાઈવરોની હડતાળની અસર શાકભાજીના ભાવ પર થઈ શકે છે। હાલ શાકભાજીની આવક વધતા ભાવ ઓછા છે, પરંતુ જો હડતાળ યથાવત રહેશે તો ભાવ પર અસર થઈ શકે છે। હડતાળ ચાલુ રહે તો ભાવ વધી શકે છે। અમદાવાદ સહિતના શાકભાજીના વેપારીઓ ચિંતિત છે। જો હડતાળ યથાવત રહેશે તો ભાવ વધી શકે છે। વેપારીઓનું કહેવું છે કે હડતાળ નહીં સમેટાય તો ભાવ પર અસર થશે। શિયાળાની શરૂઆત જો કે કમોસમી વરસાદથી થઈ હતી અને તેના કારણે શાકભાજીના ભાવ આસમાને હતા। અત્યારે આપ જોઈ શકો છો કે આ શાકભાજી છે, ભાવ નીચા આવ્યા છે, પરંતુ હવે ટ્રકોની હડતાલ પણ છે અને તેને અસર છે તે શાકભાજીના ભાવ ઉપર પડે તેવું વેપારીઓનું અનુમાન છે। નટુભાઈ, અત્યારે શાકભાજીના ભાવ શું છે અને તેની અસર? અત્યારે તો ઓછા છે શાકભાજીના ભાવ। લોકલ ગામડાની શાકભાજી આવે છે એના કારણે ઓછા ભાવ છે। ગાજર વટાણા છે 40 થી 30 રૂપિયા કિલો છે। ફુલાવર કોબીજ છે 40, 50, 60 એ ભાવમાં વેચાય છે ને ટામેટામાં બી સસ્તું થઈ ગયું છે, મંદી પડી ગઈ છે બધા માલમાં। ઘણા સમય પછી અત્યારે શાકભાજીના ભાવ નીચા જઈ રહ્યા છે, પરંતુ ટ્રકની હડતાલ પણ છે, એની શું અસર પડી? તો 2 દિવસમાં ટ્રકોની હડતાલ જો રોકાઈ જશે તો એના કારણે, નહીં રોકાય તો એના કારણે ભાવ વધી જશે, રોકાઈ જશે તો ઉતરી જશે ભાવ। કેટલું શાકભાજી આપણે બહારથી આવતું હોય છે? બધું બહારથી, સુરતથી આવતું હોય છે, જ્યાં બોમ્બેથી આવતું હોય છે। અત્યારે લોકલ ગામડાની તો ચાલુ જ છે, પણ બહારનું આવે છે ને એ શાકભાજીના ભાવ વધી જશે બધા। તો જે રીતે ટ્રકની હડતાલ ચાલી રહી છે ડ્રાઈવરોની, અને તેના કારણે સપ્લાય પણ ઠપ થઈ રહી છે અને તેની અસર છે તે શાકભાજી, જીવન જરૂરિયાતની ચીજવસ્તુ ઉપર પડવાનું વેપારીઓનું અનુમાન છે। જો ટ્રકની હડતાલ હજુ પણ યથાવત રહેશે તો આવનારા દિવસોમાં જે શાકભાજીના ભાવ પણ વધી જાય તેવું વેપારીઓ માની રહ્યા છે। કેમેરામેન નિલેશ સોસા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો હિટ એન્ડ રનના નવા નિયમના વિરોધમાં ટ્રક ચાલકોની હડતાળ જારી છે। ત્યાં સુરતમાં 50% રૂટની સિટી બસો કાર્યરત છે। નવા નિયમના વિરોધમાં બસ ચાલકો પણ વિરોધમાં જોવા મળી રહ્યા છે। શહેરમાં હજુ પણ 50% સિટી બસ ચાલકો હડતાળ પર છે। 50% ચાલકોની હડતાળને પગલે રેલવે સ્ટેશનની બહાર મેળા જેવો માહોલ છે। મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો દેખાઈ રહ્યો છે। ગઈકાલે મેયરે પણ ડ્રાઈવરોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો। તો ટ્રક ચાલકોના આંદોલન વચ્ચે સમજાવટના પણ પ્રયાસો થઈ રહ્યા છે। ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશને પહેલ કરી છે। આંદોલન કરતા ટ્રક ચાલકોને સમજાવાશે। એસોસિએશનના પ્રમુખે કહ્યું કે અકસ્માત અંગેનો કાયદો માત્ર ટ્રક ચાલકો માટે નથી। એસોસિએશને ટ્રક ચાલકોને અપીલ કરી છે કે હાલની સ્થિતિએ ગુજરાતમાં 40% ટ્રક ચાલકો આંદોલન કરી રહ્યા છે। અત્યારે ખૂબ જ નાજુક પરિસ્થિતિ થઈ ગઈ છે। સરકાર આ બાબતની ચોખવટ કરે તો ચાલકોને એક શંકા એમના મનમાં છે એનું નિરાકરણ થાય અને એ લોકોને એમ થાય કે એની અંદર એ લોકોને એમની જે ગેરસમજ છે દૂર થઈ જાય। આ કોઈ કાયદો છે એ માત્ર ટ્રક ચાલકો ઉપર નથી, આ તો સ્કૂટર, વાહન, કોઈ બી જાતના વાહનો ચલાવતા ઉપર કાયદો છે। અને એમાંય ખાસ કરીને ફેટલ કેસીસ, અને એમાં ફેટલ કેસ કરીને લોકો ભાગી જાય એના માટે છે। બાકી તો આનું સામાન્ય અકસ્માતનું પ્રાવિધાન હતું એ તો પહેલા પણ કાયદામાં હતું ને આજે પણ છે। એટલે નવી આચારસંહિતા લોકો લાવ્યા છે, એની અંદર નવી કલમના ઉમેરાથી ડ્રાઈવરોને કંઈક થોડી ગેરસમજ થઈ હશે, કાં તો પૂરેપૂરી સમજ નહીં મળી હોય, એ સમજાવવાનો હું તમારા બધાના માધ્યમોથી આ પ્રયત્ન કરું છું। તો હડતાળની સ્થિતિ અંગે સ્પષ્ટતા કરી। ટ્રક ચાલકો નવા નિયમ અંગે અસમંજસમાં છે। હિટ એન્ડ રનની વ્યાખ્યાથી અસમંજસમાં છે। ટ્રક ચાલકોને સમજણ આપવા માટે અમારા પ્રયાસો જારી છે। એટલે અમે બધાને સમજાવ્યું છે, અમે અમારે